મંત્રીમંડળને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। મંત્રીમંડળના વિસ્તરણ માટેની યાદી તૈયાર થઈ હોવાની વિગતો અત્યારે મળી રહી છે। વડાપ્રધાન મોદીએ કેટલાક મંત્રી સાથે મુલાકાત પણ કરી હોવાની વિગતો અત્યારે મળી રહી છે। 4 થી 5 એવા મંત્રીઓ કે જેની પડતા મૂકવામાં આવશે તેવી પણ વાત સામે આવી રહી છે। તેઓની કામગીરી આધારે નિર્ણય લેવાઈ શકે તેવી પણ વિગતો અત્યારે મળી રહી છે। મંત્રીમંડળમાં નવા 10 ચહેરાઓને સ્થાન મળશે। મંત્રીમંડળમાં 5 જિલ્લાના ધારાસભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મંત્રીમંડળને લઈ સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે 2 દિવસીય ગુજરાત પ્રવાસે હતા તે દરમિયાન ગુજરાતના એક નેતા કે જે દિલ્હી હતા, એક નેતાએ દિલ્હી તો બીજી તરફ દિગ્ગજ નેતા વડાપ્રધાન એ અહીંયા ગુજરાત પ્રવાસે હતા ત્યારથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। પરંતુ એક સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે કે જ્યાં મંત્રીમંડળને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે પ્રમાણે મંત્રીમંડળના વિસ્તરણ માટેની યાદી તૈયાર થઈ હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ કેટલાક મંત્રી સાથે મુલાકાત પણ કરી હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ સોમવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક મંત્રીઓએ એ રાજભવનમાં બેઠક કરી હતી। તો બીજી તરફ 4 થી 5 એવા મંત્રીઓ કે જેની પડતા મૂકવામાં આવશે તેવી પણ વાત સામે આવી રહી છે। સાથે જ મંત્રીઓની કામગીરી આધારે નિર્ણય લેવાઈ શકે તેવી પણ વિગતો અત્યારે મળી રહી છે। 27 મહિનાના રિપોર્ટ કાર્ડ આધારે નવું મંત્રીમંડળ જે છે તે બને તેવી શક્યતા છે। સાથે જ મંત્રીમંડળમાં નવા 10 ચહેરાઓને સ્થાન મળશે। આ પ્રકારની વિગતો મળી રહી છે। નવા મંત્રીમંડળમાં 5 જિલ્લાના ધારાસભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે। જેમાં ખાસ અમરેલી, જૂનાગઢ અને વડોદરા જિલ્લાને સ્થાન મળશે તેવી પણ વાત મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ખેડા અને આણંદ જિલ્લાને પણ સ્થાન મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે રીતે મંત્રીમંડળને લઈ વિસ્તરણને લઈને જે 2 દિવસથી સતત ચર્ચાઓ થઈ રહી છે પરંતુ નવા ચહેરાઓની અત્યારે ચર્ચા ખૂબ જોર પકડાઈ રહી છે। જેમાં સૌરાષ્ટ્રમાંથી જે જિલ્લાઓ જે છે એના નામ સામે આવી રહ્યા છે ત્યાંથી પણ નવા ચહેરાઓ સામે આવી શકે તેવી માહિતી જે છે મળી રહી છે। અત્યારે શું વધુ વિગત એના વિશે? બિલકુલ ભાવિક, ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકથી ચર્ચા ખૂબ ચાલી રહી છે કેમ કે ગતરોજ CR પાટીલનું નિવેદન અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત, આ તમામની વચ્ચે ગુજરાતની અંદર હવે એક ચર્ચા છે કે ગુજરાતના નવા મંત્રીમંડળની અંદર કોને કોને સ્થાન મળવાનું છે અને સાથે જ ગુજરાત પ્રદેશના ભાજપ અધ્યક્ષ પણ। ભાવિક, એક સવાલ એ સૌથી મોટો છે કે 4 થી 5 જેટલા મંત્રીઓને પડતા મૂકવાના છે ને તેના સ્થાને 10 નવા મંત્રીઓને સ્થાન આપવાના છે। તો ગુજરાતની અંદર જે હાલનું મંત્રીમંડળ છે કે જેમાં 13, 14, 15 ની આસપાસ 16 ની આસપાસ મંત્રીઓ છે એની અંદર નવા 10 મંત્રીઓની ઉમેરવામાં આવે। કુલ ગુજરાતની અંદર જો ભાવિક વાત કરવામાં આવે 23 અથવા 24 જેટલા મંત્રીઓ ગુજરાતની અંદર બનાવી શકાય એમ છે। હવે તમામની વચ્ચે જો 10 મંત્રીઓ લેવાના હોય તો હાલના તબક્કે ભાજપ પાસે 162 જેટલા ધારાસભ્યો છે। એમાંથી 12 જે છે પહેલાથી માઈનસ કરી નાખવામાં આવે તો 150 ધારાસભ્યોમાંથી 10 ની પસંદગી કરવાની છે। તો એ 10 કયા? સૌથી મહત્વની અને મોટી વાત એ છે કે જ્યારે 10 ધારાસભ્યોની પસંદગી કરવામાં આવે અને સામે પક્ષ 150 ધારાસભ્ય છે તો સૌથી પહેલા પસંદગીના ભાગરૂપે સૌરાષ્ટ્રની અંદર પગ મૂકવામાં આવે। તો સૌરાષ્ટ્રમાંથી નવા મંત્રીમંડળની અંદર જો વાત કરવામાં આવે તો અમરેલી, રાજકોટ, ત્યારબાદ જામનગર અથવા દ્વારકા, ભાવનગર અથવા બોટાદ આ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે છે। ત્યાંથી પસંદગી કરવામાં આવે। ત્યારબાદ જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે કે જ્યાં આમ તો ભારતીય જનતા પાર્ટીએ 2017 કરતા 22માં સારું પરિણામ લાવ્યું છે પણ જે એક લોકસભાની બેઠક જે એનીબેન સાંસદ ત્યાંથી જીતીને આવ્યા છે તો હવે એ પણ કબજે કરવા માટે ભાજપે અત્યારથી જ ખેલ નાખવો પડશે, અત્યારથી શરૂઆત કરવી પડે। તો ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલી પસંદગી બનાસકાંઠા જિલ્લાની થાય। ત્યારબાદની જો વાત કરવામાં આવે તો પાટણ, એ પછી મહેસાણાની અંદર જો વાત કરવામાં આવે
તો રાજ્યસભાના સાંસદ મહેક નાયક કે ત્યાંથી આવે છે એટલે મહેસાણાને કદાચ ચાન્સ ન આપવામાં આવે. ત્યારબાદ દાહોદ અને અરવલ્લી એ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ત્યાંથી અત્યારે હયાતના મંત્રી બચુ ખાબર ત્યાંથી આવે છે એટલે ત્યાં બધી વિસ્તારની અંદર છબી ખૂબ ખરડાઈ રહી છે એમની. એમના એ બંને પુત્રોના કૌભાંડની અંદર નામ સામે આવ્યા હતા. ત્યારબાદ સતત 100 દિવસ કરતા પણ વધારે સમયથી મંત્રી એ ખુદ ગાંધીનગરથી દૂર છે, તો એ વિસ્તારની અંદરથી કોઈ નવા નેતાનું નામ સામે આવે એવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો હવે દક્ષિણ ગુજરાતની અંદર અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ભાવિક લગભગ 4 અથવા 5 મંત્રીઓ ત્યાંથી એ વિસ્તારની અંદરથી આવી રહ્યા છે. તો આ વખતે જ્યારે હવે પ્રદેશ પ્રમુખ દક્ષિણ ગુજરાતની અંદરથી હવે જઈ રહ્યા છે CR પાટીલ, એની જગ્યાએ નવા પ્રમુખ આવી રહ્યા છે, તો કદાચ મંત્રીમંડળની અંદર એકાદ બે મંત્રી ત્યાંથી પણ વધારે હોઈ શકે. એટલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત આ તમામ એ વિસ્તારનો સમાવેશ કરીને નવું મંત્રીમંડળ બનાવવામાં આવશે. અને ખાસ કરીને નવા મંત્રીમંડળની અંદર પાટીદાર સમાજનો ચહેરો, ઓબીસી સમાજનો ચહેરો, આ બે ચહેરાઓને મહત્તમ સ્થાન આપવામાં આવે એ પ્રકારની વાત સામે આવી રહી છે. હવે જોવાનું રહેશે કે કયા કયા વિસ્તારમાંથી, કયા કયા જિલ્લાઓમાંથી પાટીદાર સમાજના ચહેરા અને ઓબીસી સમાજના ચહેરાનો સમાવેશ થાય એ જોવું રહેશે. ભાવિક પ્રદીપ, સૌથી મોટો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે જો સૌથી વધારે સૌરાષ્ટ્રમાંથી એ ચહેરાઓ નક્કી કરવામાં આવે તો 2027ની ચૂંટણી માટેની એક રણનીતિ પણ કહી શકીએ આપણે. ભાવિક શક્યતાઓની જ્યારે વાત કરવામાં આવે કે ગુજરાતની અંદર કયા કયા નવા મંત્રીમંડળની અંદર 10 ચહેરાઓની શક્યતા, હવે 10 ચહેરાઓની શક્યતા વાત કરવામાં આવે 150 ધારાસભ્ય છે. ભાવિક 150 ધારાસભ્યોમાંથી 10 ની પસંદગી કરવી ખૂબ અઘરી વસ્તુ છે ભાજપ માટે પણ, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 27 મહિનાનું રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું છે. ભાજપે તેમના વિસ્તારની અંદર તેમની આઈટી સેલની ટીમ જે છે તેમના મારફતે એક ડેટાનું પણ એનાલિસિસ કરેલું છે. એ ડેટાના આધારે નક્કી કરવામાં આવશે કે 27 મહિનાનો રિપોર્ટ કેવો છે. એ 27 મહિનાનો રિપોર્ટ જે તે વિસ્તારની અંદર એ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્ય પોતાના વિસ્તારમાં કેવા કામો કર્યા છે એના આધારે તેમની પસંદગી કરવામાં આવે છે. હવે અમદાવાદ અને અમદાવાદના આસપાસના વિસ્તારની સૌથી પહેલા વાત કરવામાં આવે તો તેમાં સૌથી પહેલું નામ હાર્દિક પટેલનું છે. આમ તો વરિષ્ઠ પત્રકારો અને રાજકીય નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે હાર્દિક પટેલનો મોકો અથવા હાર્દિક પટેલને હાલના તબક્કે અથવા હાલના સ્ટેજે સ્થાન ન મળે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે જો હાર્દિક પટેલનું નામ નક્કી કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી એક પાટીદાર સમાજનો ચહેરો જે ઓછું એનું નામ, મતલબ એનું નામ બાદબાકી કરવામાં આવે. જો હાર્દિક પટેલનું નામ નક્કી થાય તો સૌરાષ્ટ્રમાંથી એક પાટીદાર ચહેરો ઓછો આવે. એટલા માટે ભાજપની હાલ તૈયારી એવી છે કે સૌરાષ્ટ્રની અંદરથી ભાજપમાં પાટીદાર સમાજના નેતાઓ નક્કી કરવામાં આવે. જેમાં સૌથી પહેલા સૌરાષ્ટ્રની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે પહેલું નામ જયેશ રાદડિયા છે, ત્યારબાદ કૌશિક વેકરિયા છે, મહેશ કસવાલા છે. આ સહિતના નામોએ સૌરાષ્ટ્રની અંદર ચર્ચાઈ ગયા છે કે આ પાટીદાર સમાજના ચહેરાઓ જે છે એમને સ્થાન આપવામાં આવે તો કદાચ આવનારા 2027ની વિધાનસભાની ચૂંટણી અને સાથે સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની અંદર ખાસ ભાજપને મોટું નુકસાન ન જાય તે માટેની તૈયારીઓ છે. બીજી તરફ મોરબીની વાત કરવામાં આવે, કાંતિ અમૃતિયા, તેમનો પણ દબદબો એમના વિસ્તારની અંદર છે. મોરબી મહાનગરપાલિકા પણ બનાવવામાં આવી છે. એટલે હવે ત્યાં પણ એક જરૂરી છે કે કોઈ વ્યક્તિને મંત્રી પદની અંદર સ્થાન આપવામાં આવે. કચ્છની વાત કરવામાં આવે તો ત્યાં પણ જરૂરી છે કે ત્યાંથી પણ કોઈ વ્યક્તિની પસંદગી એ મંત્રીની અંદર કરવામાં આવે, કેમ કે ત્યાં પણ એક મહાનગરપાલિકા બની છે. એટલે હવે આ તમામની વચ્ચે બીજા એ નામો ઘણા એવા ચર્ચાઈ રહ્યા છે કે જેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તો કદાચ નવાય નહીં. અને ભાવિક મહત્વની વાત એ છે કે હાલના તબક્કે જે 4 થી 5 મંત્રીઓને પડતા મૂકવાની વાત છે, ત્યારબાદ 8 થી 10 નવા મંત્રીઓ આવવાની વાત છે, એ તમામની વચ્ચે જૂના જે મંત્રીઓ છે, અત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જે મંત્રીઓ હયાત છે એમાંના જે રાજ્ય કક્ષાના હવાલો ધરાવે છે એમાંના પણ કેટલાક મંત્રીઓને પ્રમોશન મળે તેવી શક્યતાઓ છે. પ્રમોશનની વાત એ પ્રકારે મળવાની વાત છે કે જે રાજ્ય કક્ષાના મંત્રીની અંદર પોતાનો હોદ્દો ધરાવે છે, જેમણે નિર્વિવાદિત કામગીરી કરી છે, એવા મંત્રીને પ્રમોશન મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. હવે ગુજરાતની અંદર આ તમામ શક્યતાઓની વચ્ચે એક શક્યતા એ પણ કહેવામાં આવી રહી છે કે હવેની જે સરકાર બને છે, હવેનું જે મંત્રીમંડળ બને છે એમાં મહિલાઓને સ્થાન આપવામાં આવે. જો મહિલાઓનું સ્થાન નક્કી કરવામાં આવે તો જામનગરથી રીવાબા જાડેજાનું પણ કદાચ અનુમાન એ સામે આવી રહ્યું છે કે તેમનું પણ નામ નક્કી માનવામાં આવ્યું છે, એમને પણ સ્થાન મળશે. યુવા મહિલા આગેવાન તરીકે તેમની ગુજરાત સરકારની નવી કેબિનેટમાં સ્થાન મળે તો કદાચ નવાય નહીં. અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓની વચ્ચે જ્યારે તેમના નામની ચર્ચા સામે આવી છે તો પણ અનેક તર્ક વિતર્કો છે. સાથે જ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, સંગીતા પાટીલ
તે પણ યુવા મહિલા ધારાસભ્ય છે, તેમનું પણ નામ ચર્ચાની અંદર કહી શકાય. CR પાટીલના ખૂબ નજીકના પણ માનવામાં આવે છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે પણ અનેક વખત જોવા મળ્યા છે, એ પણ કહી શકાય. અનેક એવા મહિલા ધારાસભ્ય છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર આવેલા નરોડાના ધારાસભ્ય છે, યુવા ધારાસભ્ય છે, મહિલા ધારાસભ્ય, સાથે એજ્યુકેટેડ પણ છે, પોતે ડોક્ટર પણ છે. તો આવા ગુજરાતની અંદર અનેક એવા મહિલા ધારાસભ્યો છે કે જે યંગ છે, યુવાન છે અને સાથે જ એજ્યુકેશન સાથે પણ જોડાયેલા એજ્યુકેટેડ પણ છે. તો એમને પણ ચાન્સ મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે હવે જોવાનું રહેશે ગુજરાતનું નવું મંત્રીમંડળ. એમાં એક શક્યતા એ ભાવિક છે કે સૌરાષ્ટ્રમાંથી 2 થી 3 ધારાસભ્યો છે, તેમને ચાન્સ મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાંથી 3, એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 3 એ 6 થયા. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર 2 નક્કી કરવામાં આવે એટલે 4, એટલે કુલ ટોટલ 10 જેટલા નવા નામોને સ્થાન મળી શકે છે અને 4 થી 5 જેટલા નામો કે જેમને હવે વિવાદોના કારણે તેમને હવે સરકારના મંત્રીમંડળની અંદરથી બાય બાય થવાની તૈયારી હવે ગણતરીના કલાકો જ રહ્યા છે. ભાવિક, પ્રદીપ, છેલ્લે એક વાત ટૂંકમાં મારે એ પણ સમજવી છે કે જે 27 મહિનાના જે રિપોર્ટ કાર્ડની જે વાત કરવામાં આવી રહી છે કે એ તપાસ થશે, એની ઉપર ચર્ચાઓ થશે. 2 થી 3 દિવસની અંદર કદાચ આખી આ જે વાત ચર્ચા છે એનો અંત આવી શકે ને નવા મંત્રીમંડળ કે જેના ચહેરાઓ પણ જાહેર થઈ જાય. પરંતુ ભારતીય જનતા પાર્ટી કે જે એક એવી સ્ટ્રેટેજીથી આગળ વધે છે કે નવા ચહેરાઓ જે છે તે લાવતી હોય છે. જ્યારે આપણે કદાચ અનુમાન લગાવીએ કે આ વિસ્તારમાંથી આ ચહેરો એ મંત્રી બનવા માટે સક્ષમ છે, આમણે સારા કામ કર્યા છે, આમનું રિપોર્ટ કાર્ડ જે છે તે પણ સારું છે, પરંતુ ક્યારેક એવી ઘટના બની જતી હોય છે કે એ વ્યક્તિને કોઈક નવો ચહેરો જે છે તે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતારતી હોય છે. ત્યારે આ વખતે પણ એવી ઘટના બને તેવી શક્યતા છે. ભાવિક, ભારતીય જનતા પાર્ટી દર વખતે કંઈક નવું કરવાના મૂડમાં હોય છે, દર વખતે કંઈક નવું કરતું પણ હોય છે. વર્ષ 2019 ની વાત છે કે જ્યારે CR પાટીલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા હતા. એ દરમિયાન CR પાટીલને કેન્દ્રની અંદરથી એક એવી સૂચના આપવામાં આવી હતી કે તમે રાજ્યના મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જ્યારે હતા એમની સાથે મુલાકાત કરવા માટે તેમને મોકલ્યા હતા કે તમે એમની સાથે મુલાકાત કરો અને ચર્ચા વિચારણા કરો. એ દરમિયાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હતા, તે પણ સાથે હતા. તમામની મીટિંગ ચાલી હતી ને નક્કી કરવામાં આવ્યું હતું કે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખ કોણ. આ તમામની ચર્ચાઓ ચાલી રહી હતી ને મોડી રાત્રે નામ જાહેર થયું, જેમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ ખુદ પોતે આવ્યા. જેમને નક્કી કરવા માટે મોકલ્યા હતા એ જ પ્રદેશ પ્રમુખ બનીને આવ્યા. એટલે આ ભાજપ છે છેલ્લી ઘડીએ કંઈ પણ કરી શકે છે. જેમ આપણે વાત કરી કે રિપોર્ટ કાર્ડના આધારે ભાજપે નક્કી કરશે કે નવા મંત્રીમંડળની અંદર કોને સ્થાન આપવામાં આવે, કોને ન આપવામાં આવે. પરંતુ ભાવિકા, તમામની વચ્ચે રિપોર્ટ કાર્ડની સાથે સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે પ્રમાણે મજબૂતાઈથી ધીરે ધીરે આગળ વધવા માટેની તૈયારી દર્શાવી રહ્યું છે, એના આધારે કોઈ પણ મંત્રીએ કોઈ પણ વિસ્તારમાંથી નક્કી કરવામાં આવે છે તો સમાજકારણ પણ જરૂરી છે. કોળી સમાજનું પ્રભુત્વ છે, OBC સમાજનું પ્રભુત્વ છે, પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. આ સમાજના પ્રભુત્વના આધારે પણ નક્કી કરવામાં આવતું હોય છે ભાવિ કે કયા વિસ્તારમાંથી કયા નેતાની પસંદગી કરવી. જયેશ રાદડિયા, કૌશિક વેકરિયા, મહેશ કસવાલા આ સહિતના નેતાઓની પસંદગી એટલા માટે વાત થઈ રહી છે કે સૌરાષ્ટ્રની અંદર ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીનો દબદબો ધીરે ધીરે વધી રહ્યો છે. જો જયેશ રાદડિયાને નક્કી માનવામાં આવી રહ્યા છે, 110% વાત છે કે જયેશ રાદડિયા ફાઇનલ છે. પરંતુ ત્યારબાદ જો કૌશિક વેકરિયાની વાત કરવામાં આવે એટલા માટે તેમના નામની ચર્ચા છે કે સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને હરાવીને તેઓ ત્યાંથી ધારાસભ્ય પદ તરીકે આવ્યા છે. માર્જિન પણ ભાવિ ખૂબ મોટું છે, એટલા માટે તેમના નામની ચર્ચા માનવામાં આવી રહી છે અને એટલા માટે કૌશિક વેકરિયાને એટલા માટે નક્કી કરવામાં આવી રહ્યા છે કે કૌશિક વેકરિયા એક તો પાટીદાર સમાજના યુવા ધારાસભ્ય, અમરેલી અને અમરેલીના આસપાસના વિસ્તારની અંદર તેમનું એક ગઢ માનવામાં આવે છે. સાથે જ સુરત, અમદાવાદ, વડોદરા એ વિસ્તારની અંદર જ્યાં સૌરાષ્ટ્રના પાટીદારો રહે છે એ વિસ્તારમાં તેમની મજબૂત પકડ પણ છે. એટલે એ તેમનું પણ નામ નક્કી કરવામાં આવે છે. જયેશ રાદડિયાનું નામની જ્યારે આપણે વાત કરીએ કે દર વખતે આપણે કહેતા આવ્યા છીએ કે જયેશ રાદડિયાનું નવા મંત્રીમંડળની અંદર સ્થાન નક્કી, એ આપણે ભૂતકાળની અંદર પણ જોયું. થોડા સમય પહેલા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતના તાલુકે કાર્યક્રમ હતા. દરેક તાલુકે દરેક કાર્યક્રમની અંદર જયેશ રાદડિયા પહોંચ્યા હતા. એ તાકાત બતાવી રહી છે નેતાની કે નેતાની કેટલી તાકાત છે અને તાકાતનો પાર્ટી કેવી રીતે ઉપયોગ કરી શકે છે એના ઉપર નિર્ભર હોય છે. એટલે કે ગુજરાતની અંદર દરેક ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડની સાથે સાથે ભાવિક એ પણ વાત મહત્વની છે કે કયા વિસ્તારના ધારાસભ્યની અથવા કયા વિસ્તારના નેતાની અથવા કયા સમાજના નેતાની પસંદગી કરવાથી પક્ષને કેટલો ફાયદો થાય છે એ પણ પક્ષ નક્કી કરતું હોય છે. એટલે એ વાત પણ નક્કી છે
કે રિપોર્ટ કાર્ડ અને સમાજકારણ આ બંનેને સાથે નક્કી મિલાવી સાથે ભેળવી અને નક્કી કરાશે કે ગુજરાતના નવા મંત્રીમંડળના નવા 10 મંત્રી કોણ. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે પ્રમાણે મંત્રીમંડળના વિસ્તરણને લઈને જે ચર્ચાઓ કરવામાં આવી રહી હતી તેને લઈને આ સૌથી મોટા સમાચાર કે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. તેમાં લગભગ બધા ઉપસ્થિત પણ રહેવાના છે. ત્યાંથી હવે ચર્ચા કરવામાં આવશે ને લગભગ 3 થી 4 દિવસના અંદર ગાળામાં નવા ચહેરાઓ જે છે તે મેદાનમાં ઉતારવામાં આવશે. કારણ કે જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે રીતે મજબૂતાઈથી ધીમે આગળ આવી રહી છે, જે એમનું જે કામ જે છે, જે વિરોધ પક્ષ તરીકે એ વિરોધ કરી રહી છે, તેની સામે એ ઊભા રહેવા માટે ને લડવા માટે થઈ અને કહી શકાય કે જે નવા ચહેરાઓ. બાકી હવે ભારતીય જનતા પાર્ટી આ વખતે એવી કોઈ ભૂલ નહીં કરે. કારણ કે જે પ્રમાણે અલગ અલગ જે ઘટનાઓ બની હતી, વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા તેમને અનેક જગ્યાએ એવો કરવો પડ્યો હતો. એ ન કરવો પડે તેના માટે થઈને પણ મથામણ કરવામાં આવશે, બેઠકો કરવામાં આવશે, ચર્ચાઓ કરવામાં આવશે, નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવશે કે જે મક્કમતાથી લડી શકે અને જે વિરોધ પક્ષ છે તેની સામે એ સવાલો કરી શકે. તે પ્રકારના ચહેરાઓ કદાચ 2 થી 3 દિવસની અંદર એ ગુજરાતને મળે તેવી શક્યતા જોવા મળી રહી છે.